સાધના પણ કરીએ છીએ, ધર્મદાન પણ કરીએ છીએ, ત્યાગ પણ કરીએ છીએ, પરમાત્માની ભક્તિ પણ કરીએ છીએ, પણ આગળનું એક આપણું લક્ષ્ય એવું આવી જાય છે, શા માટે આપણે આ કરવું છે? આવું જ્યારે પૂછવામાં આવે ત્યારે એક જ વાત સામે આવે, હું દુઃખથી મુક્ત છું, મને કોઈ દુઃખ ન આવવું જોઈએ અને મને સુખ આવવું જોઈએ. તમામે તમામ જીવોની લગભગ માનસિકતા હોય છે કે ધર્મથી મને સુખ મળે અને ધર્મથી મારું દુઃખ જતું રહે. આ જ લગભગ મોટા ભાગની માન્યતાઓ હોય, પણ હકીકતની અંદર શું હોવું જોઈએ એ આપણે સમજતા નથી. કોઈ પણ સાધના દ્વારા મારા દોષો જતા રહેવા જોઈએ અને મને શુદ્ધિ પ્રાપ્ત થવી જોઈએ, આવું વિચારનારા, સંકલ્પ કરનારા અને આવો મોટો લો રાખનારા કેટલા. આજથી હવે આપણે નવી એક પદાર્થની વિચારણામાં આગળ વધીએ. પ્રવીણજી, કદાચ સુખ અને દુઃખ તો આજે છે ને કાલે નથી. સુખ અને દુઃખ તો પરાવર્તનશીલ છે અને બીજા નંબરની અંદર જ્યાં દોષો જશે, સદગુણોની પ્રાપ્તિ થશે, આપોઆપ બધા દુઃખ જશે. જ્યાં આપણા જીવનની અંદર શુદ્ધિ આવશે ત્યારે આપોઆપ આપણે સુખી થશું. દોષો જશે, દુઃખ જશે, શુદ્ધિ આવશે, સુખ આવશે. આ ગણિત આપણે સમજતા નથી. ઇવન અહીંયા વિધિ ધરો પણ ભાઈ મારે આટલું ગણિત આપણે ન સમજી. એક વાત તમે જુઓ છો ને, આ દુનિયાનું આખું ચક્કર આપણે જોઈએ છે કે નથી જોતા? બધા સુખ અને દુઃખ પર નિર્ભર છે. યમ યમ કરોતિ ચેષ્ટાં તામ તયા તયા દુઃખમ આદત્તે. જેમ જેમ ચેષ્ટા કરે છે તેમ તેમ દુઃખોને પ્રાપ્ત કરે છે. અને આ જે પોતાના સુખને માટે અને દુઃખથી ભાગવા માટે તમે જુઓ ને તો આ તમામ જીવોની એક જાતની જાણે સ્ટ્રગલ છે. ગઈકાલે આપણે જોયું કે ઓલો અંગુની માલ કે છે ઉભો રહે, બુદ્ધ એને કહે છે ભાઈ હું તો ઉભો જ છું, તારે ઉભા રહેવાની જરૂર છે, તારે અટકવાની જરૂર છે. આ તો એક પાત્ર છે, આપણી આ એક આત્મકથા છે. આપણે પણ બધા સતત ને સતત ઊંઘમાં પણ દોડીએ છીએ. ક્યાં દોડીએ છીએ? માત્ર આપણે તનથી દોડીએ છીએ એવું નહીં. ભાગના જીવો તમે જુઓ, મુંબઈની લાઈફ તમે જુઓ, સવારના 8 વાગ્યાના ગયા રાતે 10 વાગે આવે. એ ગાડીની ગરદા ગરદીને કચડા કચડીઓ, પણ બસ દોડવું છે, જીવન ટકાવવું છે, કુટુંબને પોષવા છે. આમાં ક્યાંય આત્મિક ભાવનાની વાત જ નથી. આપણને ઘણી વાત થાય કે બિચારા કેવા દયા પાત્ર છે, એમને આ સાધનાના સંયોગ જ નથી મળ્યા. કેટલાયને આરાધના કરવી છે પણ અનુકૂળતા જ નથી મળી. આ બધા બહુ જ દયા પાત્ર છે. પણ મૂળ વાત એ છે કે આપણને તનથી દોડતા મનુષ્યો દેખાય છે, ક્યાંક મનથી દોડતા મનુષ્યો દેખાય છે. સવારના ઉઠતાની સાથે મન કામે લાગી જતું હોય છે. અહીં જવું છે ને તઈ જવું, આ કરવાનું છે ને તઈ કરવાનું છે, આને મળવાનું છે ને તેને મળવાનું છે, આની પાસે રૂપિયા લેવાના છે ને આને રૂપિયા દેવાના છે, બેંકમાંથી આટલા કાઢવાના છે ને આટલા. આ ગો બેગના જાળા સિવાય બીજું છે શું? કદાચ આપણે સોફા ઉપરથી બેઠા પણ આપણું મન પણ દોડા દોડ કરતું હોય છે. ગઈકાલનો લોગો તમને આપ્યો છે, ક્યાંક અટકવું છે ને ક્યારેક અટકવું છે. માત્ર શરીરથી નહીં, માત્ર પૈસાથી નહીં, પણ આપણે શરીરથી પણ અટકવું છે, મનથી પણ અટકવું છે. મેડિટેશન એનો એક ફાયદો એ છે, તમે તમારા મનને કંટ્રોલમાં રાખવાનો એક પ્રક્રિયા દ્વારા પ્રયાસ કરો. બહુ જ વિકલ્પો અને સંકલ્પોના માયા જાળની અંદર ચાલુ ને ચાલુ આપણું સ્વસંવેદી છે, આપણને પોતાને અનુભવ છે. 10 મિનિટ આપણે નવરા પડ્યા, એક વિચારની શરૂઆત થઈ, એક સિંગલ કોઈ બી વિચાર આવ્યો, કેટલો ચાલે લાંબો?
લાંબુ અને પછી તમે વિચાર કરો તો ખબર બાપરે બાપ આટલું બધું વિચારી લીધું. શરૂઆત તો ખાલી અહીંયાથી થઈ કે ચાહે તે એક વસ્તુનો વિચાર હોય, ચાહે તે એક વ્યક્તિનો વિચાર હોય, ચાહે ભૂતકાળનો હોય, ચાહે ભવિષ્યકાળનો હોય, એક વિચાર બિંદુ ઉપરથી આપણું જે ચાલે એન્ડલેસ ચાલતું હોય છે. ત્યારે આપણને એમ થાય દોડતા મનની આ દોડ એવી છે કે ચાલતા કદાચ આ શરીર થાકી જાય, ખાતા કદાચ પેટ થાકી જાય, પણ વિચારતા મન ક્યારેય પણ થાકતું નથી. એટલે જ આનંદજી મહારાજાએ પણ કહી દીધું, મનડું હિમ બાજે ઓ પંથુ જીન મનડું. એમાં હિમ શબ્દ છે ને એ બહુ મહત્વનો છે. ગમે તેટલો પ્રયત્ન કરો પણ આ મન માપડું સારું મારું ઠેકાણે રહેતું નથી. વિના ખાધા વિના ભોગવતા કર્મ બંધાય. 1 મિનિટ સંકલ્પ અને વિકલ્પ વગર એને ચાલે નહીં. એકાગ્રતા મેડિટેશન સાધનામાં આનું કારણ આ જ છે કે મનને આપણે સ્થિર કરવું છે. બુદ્ધ અંગુલીમાલને કહે છે તું ઊભો રહે. એની પાછળ આ આખું અંદરનો આંતરિક ચિંતન છે કે બુદ્ધ આપણને બધાને પણ કહે છે તનથી પણ અટકો, તમે મનથી પણ અટકો. કેટલા નોકાર આજ સુધી ગણ્યા? કેટલા ગણ્યા? હજારો લાખો નોકાર તમે ગણી લો. હું તમને કહું છું એક જ નોકારનો એક જ પ્રયોગ કરો. જિંદગીમાં એક જ નોકાર ગણવાનો. સિદ્ધાંત ઉદાહરણ આવડે છે ને? ઇક્કો વિન અમુક કરો. જેનો અર્થ પરમાત્મા મહાવીર દેવને કરેલો એક જ નમસ્કાર. જીવનમાં ગણેલો એક જ નોકાર. તારી નરંબ નારીંબા. હજારો લાખો નોકાર ગણવાની જરૂર નથી. એક નોકાર ગણો. પણ એવો નોકાર આપણે ગણીએ કેટલી વાર લાગે? ભાઈ એક નોકાર ગણતા કેટલી વાર લાગે? કેટલી વાર? 20 સેકન્ડ. એક કન્ડિશન સાથેનો એક નોકાર ગણવાનો હોય તો આખી જિંદગી પણ ઓછી પડે. અને કન્ડિશન ખાલી એટલી છે, બેસવાનો નોકાર ગણવાની શરૂઆત કરવાની, ડિસાઈડ એટલું જ કરવાનું કે નોકાર સિવાયનો બીજો કોઈ વિચાર આવે તો ફરી ચાલુ કરવાનું. આંતરિક દુનિયામાં આપણે જવું છે. આપણા યોગાના ટીચરો હોય છે ને, યોગા જ્યારે શીખવાડે ત્યારે એક જ શરૂઆતમાં જ કે પ્રાણાયામ તમે કરો. જાતના પ્રાણાયામની પહેલી શરત છે તમારા શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. શ્વાસ તમારો અંદર જાય છે, બહાર આવે છે, એને તમે જુઓ. આ હવા આપણને દેખાતી નથી, શ્વાસ દેખાતો નથી, છતાં એક જોવાનો પ્રયાસ આપણને કરવાનો. તમારા શ્વાસને જુઓ, અંદર બહાર. સ્પિરિચ્યુઅલી હું તમને કહું છું, આપણા મનને આપણે જોવાનું. એકાદના બેસના આંબેલ આપણે બહુ કરી લીધા, પણ આવી સાધના કરવાનો આપણને આજ સુધી વિચાર આવ્યો નથી. યોર માઇન્ડ, તમારા મગજને જોવાનો પ્રયાસ કરો. કેટલા ચોખ્ખા, કેટલા ધર્માત્મા, કેટલા સંસ્કારી, કેટલા સજ્જન આપણે લાગીએ છીએ, પણ when we see our mind, આપણે આપણા મગજને જોવાનો પ્રયાસ કરશું ત્યારે ખબર પડશે આટલું ગંદુ, આટલું મેલું, આટલું વિકૃત, આટલું વાસનાગ્રસ્ત, આટલું દુષ્ટ મારું મગજ, અને આટલું સ્પીડી દોડનારું મારું મગજ. અને એના જ કારણે બધું જ કરવા છતાં આપણે થાકતા નથી, મન ક્યાંય અટકતું નથી. જેમણે પોતાના મન ઉપર જબરજસ્ત કંટ્રોલ મેળવ્યો હતો એવા પણ આનંદજી મહારાજા અંતે તો થાકી જતા હોય. એમાં કહે સાધ્યું કે નવી માનું.
નોકાર ગણવાનું અને નોકાર પૂરું ન થાય ત્યાં સુધી ઊભા નહીં થવાનું. એક્સપેરિમેન્ટ ભાઈ, પ્રયોગ તો કરો. કેટલા પદ આગળ વધાય છે જુઓ તો ખરા. એના ઉપરથી આપણી માનસિક એકાગ્રતા અને મનની દુષ્ટતા, ચંચળતાનો આપણને ખ્યાલ આવશે. તમે ક્યાં છો એનું મહત્વ નથી, તમારું મન ક્યાં છે એનું મહત્વ છે. આખા વિશ્વની એક સંસ્થા છે યુનાઇટેડ નેશન, તમને ખબર હશે, યુનો. અને યુનોના એની વિશ્વ શાંતિ માટેની સ્થાપના છે, સંસ્થા છે. ક્યાંય બી ઉલ્લડો થાય, અશાંતિઓ થાય, અરાજકતાઓ થાય, ઝઘડા ઉલ્લડો થાય, દેશ વચ્ચેના ખૂંખાર યુદ્ધો થાય, ત્યારે આ સંસ્થાની એક ફરજ એક મોટો છે કે વચ્ચે પડીને એને અટકાવવાને વિશ્વ શાંતિની સ્થાપના કરવી, સમાધાનો કરવા. આવી તો 1000 યુનોની સ્થાપના થાય ને, પણ જ્યાં સુધી માણસના મનનો પોસ્ટમોર્ટમ ન થાય, જ્યાં સુધી એની આકાંક્ષાઓ, અપેક્ષાઓ, ઈચ્છા અને દ્વેષના પોસ્ટમોર્ટમ નહીં થાય, ત્યાં સુધી આ દુનિયામાંથી યુદ્ધો અટકવાના નથી. આ સંસ્થાના ગેટ ઉપર એવું લખ્યું છે, વોર બિગિન ઇન ધ માઇન્ડ ઓફ મેન ફર્સ્ટ. યુદ્ધના વિરાટ યુદ્ધની શરૂઆત એક વ્યક્તિના નાના મગજના મનમાંથી થાય છે. War begins in the mind of man first. It should be eradicated therefrom. તમારે હજારોના ખુરદા બોલાવે એવા યુદ્ધને જો અટકાવવા હોય તો એક માણસના મનમાં રહેલા યુદ્ધના બીજના વિચારને તમે અટકાવી દો. બાહ્ય યુદ્ધ પણ હોય છે અને આભ્યંતર યુદ્ધ પણ હોય છે. આખો દિગંબર પંથ જે નીકળ્યો, તમને ખબર છે શેમાંથી નીકળ્યો? આ દ્વેષનું પણ એક યુદ્ધ હોય છે, રાગનું મોહ મમત્વ આસક્તિના પણ યુદ્ધ છે, પણ યુદ્ધ બધા મનના છે. મનના ખૂણે રહેલો એક આક્રમક અને તામસી વિચાર પોતાને તો નુકસાન કરે છે, હજારોને નુકસાન કરે છે. પુનિતની પત્ની પદ્માવતીને આવેલો એક વિચાર, મારે આ હાથી જોઈએ, સેચન. અને સ્ત્રી હઠ એટલે તમને ખબર છે એની હાવ. ચાર હઠ છે, ખબર છે ને? બાલ હઠ, સ્ત્રી હઠ, યોગી હઠ અને અરે ભાઈ, આપણી પાસે ઘણું છે, શું જરૂર છે? નહીં, મારે આ જોઈએ. સ્ત્રીની જીદ, સ્ત્રીની હઠ, સ્ત્રીને કામ ભંભેરની, એને આ દુનિયાના ભલ ભલા ખેરખાઓ ધૂળ ચાટતા કરી દીધા છે, નુકસાનીના કોઈ પાર કર્યા નથી. પછી આપણે જાણીએ છીએ યુદ્ધ થયા છે મહારાજાના આ અવસરપીણીના 1,80,00,000 લોકોના મુદ્દા જે બોલાયા અને 63માં લખ્યું કે આ અવસરપીણીનું ખૂંખારમાં ખૂંખાર યુદ્ધ આ થયું, એના મૂળમાં એક સ્ત્રીના મનમાં રહેલી નાનકડી ઈર્ષ્યાનો દુષ્ટ કોટીનો વિચાર બીજ હતો. સરસ મજાનું વાક્ય. War begins in the mind of man first. યુદ્ધની શરૂઆત એક નાનકડી વ્યક્તિના નાનકડા મનની અંદરથી થાય છે. ખૂંખાર યુદ્ધને તમારે અટકાવવું હોય, એ માણસના મનના વિચારના બીજને તમે બાળી નાખો, ખૂંખાર યુદ્ધો અટકશે. ધર્મો આગળ વધી ગયા પછી અટકાવવું મુશ્કેલ છે. વિચારના બીજ આગળ વધી ગયા પછી એને રોકવા બહુ જ મુશ્કેલ છે. આ શિવ ભૂતિ જેના મૂળમાંથી આ દિગંબર પંથ નીકળ્યો, આપણને લાગે આ દિગંબર પંથ મહાત્માએ નથી સ્થાપ્યો. ક્યારેક દ્વેષ, ક્યારેક ઈર્ષ્યા, ક્યારેક
આવેગો ને ક્યારેક આવેશો, ક્યારેક કયા દોષમાંથી શું સર્જન થઈ જાય કહેવાતું નથી. ખબર છે કદાચ તમે મારે વાર્તા સાથે નિસ્બત નથી, તત્વ સાથે નિસ્બત છે. અને આ ચિંતન કરીને મારી જાતને સજગ રાખવાનો પ્રયાસ હું કરું છું. આટલી હાઈટ ઉપર પહોંચેલી વ્યક્તિ આટલી નાની વસ્તુમાં ખોવાઈ જાય, આસક્ત થઈ જાય, ગાંડી થઈ જાય. કોઈ ભગતે ખાલી ગામડી ઓરાવી, શું ઓરાવી? હમણાં આખો સંસાર જેને છોડ્યો હોય, તમે બિલીવ કરી શકો કે કામડી એને મોહિત કરી નાખે? રાજાની કરામત ખોફનાક છે, સમજી લેજો. દાખલા આપીશ તો તમે ચમકી જશો. પણ રાગ અને મોહ એને કોઈ કાળ સાથે નિસ્બત નથી, ક્ષેત્ર સાથે નિસ્બત નથી, વસ્તુ સાથે નિસ્બત નથી, કે વય સાથે પણ નિસ્બત નથી. એને તમે ઊંચાઈ ઉપર પહોંચાવ. મોહ રાજા કહે છે એક નાનકડી ચીજ તારી સાધનાને, તારા પદને, તારી ઊંચાઈને હલબલાવી નાખશે, હલબલાવી. હવે જેની પાસે સાધના છે જ નહીં એનું તો શું થશે? તમારે આ રીતે આટલા ઊંચા સાધક આત્માઓની પણ આટલી નાની વસ્તુ જો આ અલગ કરી નાખતી હોય તો જેની પાસે સાધના જ નથી, તત્વ જ નથી, એનું તો શું થાય ભાઈ? માં કીધું કે શ્રેણીક મહારાજા હતા ને, મગજના સમ્રાટ હતા. થોડો તો પ્રોટોકોલ હોય કે નહીં? રાગ થાય, પ્રેમ થાય, અફેર થાય, મોહ થાય, તો એ રાજા મગજ દેશનો રાજા હોય એને પ્રેમ કોના સાથે થાય? તેના જેવી કોઈ એની પેરેલલ કોઈ રાણી હોય, કોઈ રાજકન્યા હોય, રાજકુમારી હોય, એની સાથે જ હોય ને ભાઈ. કોઈ તો પ્રોટોકોલ હોય કે નહીં? આજે ભલે આખી હાલત બગડી છે, એ આખી વાત સુધી કરોડપતિ દીકરી હરિજનની આરે ભાગી જાય, મુસલમાન આરે ભાગી જાય, ગમે તેવા ઠેડ ભંગી આરે ભાગી જાય, એની બુદ્ધિનું બારદાન પણ છે એ વાત સુધી. પણ ક્યાંક તો યોગ શાસ્ત્રની અંદર પણ આ બધો ચિતાર બતાવ્યો છે કે લગ્ન પણ કોની સાથે કરવા. આ એજ્યુકેશન તમારું ખાડે એટલે ગયું છે, શિક્ષણ મળ્યું છે, સંસ્કરણ નથી મળ્યું. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ તો કર્મ કાળ ભવિષ્યતા ને રાગ અને મોહ એટલા ખોફનાક છે કે એની પાસે કોઈ ગણિત છે જ નહીં. શ્રેણીક મહારાજાને તમે બિલીવ નહીં કરો, મેળામાં ગયા હતા ને, નાનકડી 5-7 વર્ષની છોકરીનો ટચ થઈ ગયો અને રાગ થઈ ગયો. ક્યાં મગજનો સમ્રાટ અને ક્યાં હાવ રસ્તે રખડતી 5-7 વર્ષની છોકરી. તો જ્ઞાનીના જ્ઞાનમાં તો બધું હોય જ છે. અને આશ્ચર્યની વાત તો એ હતી કે અભય કુમારને કીધું કે ભાઈ અભય કુમાર બી સમજી ગયો અને ભવિષ્યમાં આ છોકરી સાથે લગ્ન પણ કરે. નથી આપણે આ તો એક આગળના દાખલાઓ છે. કોપરની અંદર અમે હતા, એક ઇન્સિડન્ટ એવો બન્યો કે બહુ જ મોટા ડોક્ટર, ખરબોપતિ, મોટી પ્રેક્ટિસ, એની 2 દીકરીઓ, હાઈ ફાઈ રળિયામનું ઘર, હર્યું ભર્યું ઘર, અને આટલા મોટા ડોક્ટર હોય એટલે એની ઇજ્જત, આબરૂ, પ્રેસ્ટીજ, એનો પદ, ગરિમા, સમાજમાં સ્થાન, આ બધું કેટલું. 2 દીકરી, બંને દીકરી રૂપાળીને સારામાં સારા ઘરે એને પણ પરણાવી દીધી. ઘરમાં આ 2 ડોક્ટરો, કરોડો અબજોપતિ, હજારો લાખોની પ્રેક્ટિસ,
પણ એને પણ ક્યાંક રસ્તામાં જતા તમે બીજી હકીકત સત્ય ઘટનાઓ કહું છું. આ ઈટ પકવનારી બાઈ સાથે પ્રેમ થયો અને પોતાની બે દીકરી તો પરણાવી છે, પછી એની સાથે લગ્ન કર્યા. જો મૂળ વાત ઉપર આપણે આવીએ, ધર્મ સાધના કર્યા પછી પણ મને દુઃખ ના આવે અને મને સુખ આવે, આ માન્યતા મગજમાંથી કાઢી નાખો. કેમ કે દુઃખ અને સુખ તો સંસારની વટમાળ છે. મારામાં દોષ ના આવે ને મારામાં શુદ્ધિ આવે. આ સિદ્ધાંતને, આ સૂત્રને આત્મસાત આપણે કરવાના. આપણી નજર દોષો ઉપર કે આપણી નજર દુઃખો ઉપર? દોષ વધારે ખટકે કે દુઃખ વધારે ખટકે? એક રોગ આવ્યો નાનો ને ઊંચા નીચા થઈ જઈએ આપણે, અને કોઈ વ્યક્તિ પર અસદ ભાવ થયો, દ્વેષ ભાવ થયો, ઈર્ષા ભાવ થયો, ત્યારે પણ કણિયાની જેમ આ પૂછે છે ખરું કે હું કેટલી ઊંચી ભૂમિકા ઉપર પહોંચેલો. અને આગળ વધીને તો મલ્લી કુમારીની વાત છે, ધર્મ ક્ષેત્રમાં પણ ધર્માત્માઓના પણ દ્વેષ, અસદ ભાવ ને ઈર્ષાઓ થતા હોય. આ તો આપણી કેટલી હલકટાઈ ને નીચતા છે. ન થઈ મલ્લી કુમારીને એની સખીઓની તપની ઈર્ષા થઈ. આજે પણ જો અમને થાય કે મારા કરતા બાજુવાળાનું વ્યાખ્યાન જોરદાર છે ને હું ઈર્ષ્યાથી બળી જાઉં, આના ભક્તો વધારે છે, હું ઈર્ષ્યાથી બળી જાઉં, અને મળવા આવનારા ઘણા છે, ઈર્ષ્યાથી બળી જાઉં, આ તો રોજની વધારે ગાથા કરે છે, 25 આપણાથી પાંચે નથી થતી, આનો ભાવ વધારે પૂછાય છે. આપણો આ સંસાર છે, આપણો આ જ માનસિક દોષ છે આપણી. અહીંયા આયા પછી બુદ્ધનું એક વાક્ય છે, ઉભો રહે અને અટક. એની પાછળ તો કેટલાય રહસ્યો છે ચિંતનના. ખાલી શરીરથી અટકવાનું નથી કહેતો, મનથી અટકવાનું કહે છે. એક જ વાક્ય છે. અહીંયા એક્સજી હોસ્પિટલમાંથી નીચે ઉતરતો હતો, ઓલા ઘણી વખત દાદરા ઓલા હોય છે, માથું ફૂટી જાય એટલે ઓલી ગાડી મૂકે અને બોર્ડ માર્યું હતું ત્યાં માઇન્ડ પ્લીઝ. આ માઇન્ડ પ્લીઝ ના છે ને ઘણા અર્થો છે. સો મિનિટ માઇન્ડ પ્લીઝ. અહીંયા માઇન્ડ પ્લીઝ તો ભાઈ તમે સાંભળ્યો, તમારું માથું ફૂટી ન જાય. અને હું પણ કહું છું માઇન્ડ પ્લીઝ. આનંદજી મહારાજ બી કહે છે માઇન્ડ પ્લીઝ, કે સેફ યોર માઇન્ડ. તમારા માઇન્ડને તમે સેફ રાખો ભાઈ. અને સેફ રાખવાનો મતલબ એ છે કે ક્યાંક આડું અવડું જાય નહીં, સંકલ્પ વિકલ્પોમાં જાય નહીં, વાસના વિકૃતિઓમાં જાય નહીં, કોઈના અસદ ભાવ, દ્વેષ ભાવ કે તિરસ્કાર ભાવની અંદર જાય નહીં. આ માઇન્ડ પ્લીઝ નો અર્થ છે. મન સાધ્યું તેને સગળું સાધ્યું, એ વાત નવી ખોટી. સાધ્યું તે નવી માન્યું. ઊંચી ભૂમિકા ઉપર પહોંચ્યા પછી પણ માણસની માનસિકતા ઊંચી ભૂમિકા ઉપર જ હોય છે, એવો કોઈ નિયમ નથી. એક રત્નગંગા, એક કંબળ મળી, આજે બી હોય છે. તમારે સાધુ સાધ્વીજીઓમાં પણ આપણે ઓલું નથી કહેતા. સ્વભાવ અને માનસિકતા તો અમે એની જ રાખી છે. કપડા ભલે બદલ્યા, કદાચ 50,000ની લાખની સાડી છોડીને આયા, સૂટ બૂટ છોડીને આયા, પણ અહીંયા પણ જો અમને પણ ઓલી પશ્મિનાની કામળી આવે ને 25,000 ને 50,000, કોઈ સારું ભગત ઓરાવી જાય તો અમે હાચવીને રાખીએ ભાઈ. સેમ ટુ યુ. તમારા જેવું તમે કબાટમાં સાચવીને રાખો છો, અમે સાચવવું એ મમત્વ છે. સાચવવાની ભાવના એ આસક્તિ છે. એવું આપણે કશું રાખવું નહીં. મેં રાખ્યું છે એવું.
જેને જે લેવું હોય લઈ જાય. દરવાજા ખુલ્લા છે, તમે રાખી શકો દરવાજા ખુલ્લા? હું બહુ આધ્યાત્મિક ચિંતન તમને કહું છું. વિચાર કરો, એક શિવ મૂર્તિને સામે રાખો, આખો સંસાર છોડ્યો છે, સાધના કરે છે, અને પછી સંપ્રદાયમાં દીક્ષા લીધેલી છે, સાધક છે, વૈરાગી બી છે. પણ આવા સાધક અને વૈરાગી આત્માને અંદરથી તમે વિચારો આધ્યાત્મિક દ્રષ્ટિથી કે એક નાનકડી વસ્તુ, અહીંયા એ જ વાત કરે છે, સ્વયં ગવે સમાણા પરસ્વ દુઃખમ વિરંતિ. એને એમ છે કે આ કંબલ મને ગમે છે, મને સુખ આપશે, ગરમીમાં ઠંડી આપશે, ઠંડીમાં ગરમી આપશે, બીજા બધા પાસે નથી, મારી પાસે આ કંબલ છે, અને એ ક્યાંય આગી પાછી ન થવી જોઈએ. અને જ્યારે આવા મહાત્માઓ પણ એક સારી વસ્તુ આવે ને મન જ્યારે એમાં ચોટે છે ને, ચાહે વ્યક્તિ હોય કે ચાહે વસ્તુ હોય, બહુ ખોફનાક છે. ક્યાંક તમારા મનને આવી વસ્તુ કે વ્યક્તિમાં સેટ ના કરી દેતા. કેટલાક એવા ગાંડા હોય, પત્ની એવા પાગલ હોય કે 24 કલાક એને પત્ની પત્ની પત્ની, એના સુખો દેખાયા કરે, એમાં જ બસ એને જોયા કરવું, એને જ ભોગવ્યા કરવું, એને જ માણ્યા કરવું, એના વગર એક મિનિટ બધે સાથે લઈ જવાની, બધું સાથે. મને એમ થાય કે કાલે આ પત્ની તો સાથે નહીં આવે, પણ એની પાછળ કરેલી આસક્તિ સાથે આવશે, મારી નાખે. ગુરુ એને કહેવાય. ખ્યાલ આવી ગયો ગુરુને કે કામણીમાં મન ચોટી ગયું. આપણી વાત તમે ધ્યાન રાખજો. બુદ્ધ કહે છે અટક, અને આપણે શરીરથી તો અટકવાનું, અટકો કે ના અટકો બહુ ફેર નથી પડતો, પણ મનથી અટકવાનું છે, બુદ્ધિથી અટકવાનું છે, અસત ભાવોથી આપણે અટકવાનું છે, દ્વેષ તિરસ્કારના ભાવોથી આપણે અટકવાનું છે, સુખની લાલસાઓથી આપણે અટકવાનું છે. જ્યાં દોડીએ છીએ, જે સાધન ઉપર દોડીએ, સાધન સમજો તમે, ઈર્ષ્યા પણ સાધન, દ્વેષ પણ સાધન, આવેશ પણ સાધન, આવેગ પણ સાધન, વાસના વિકૃતિઓ પણ સાધન. આ બધા ઉપર આપણી દોડ ચાલુ છે, અને એ દોડ પર અટકવાનો આ બુદ્ધ અંગુલીમાલને નહીં, આપણને બધાને કહે છે. પરમાત્મા મહાવીર દેવ પણ આ જ વાત કરે છે, અહીંયા આચરણમાં પણ આ જ વાત છે. તમે તમારી ઈચ્છાને ઓછી કરશો, આસક્તિ અપેક્ષાઓને ઓછી કરશો, એટલે અટકવાનું નામ દેશો. આપોઆપ હિંસા ઓછી થશે, આપોઆપ તમને સુખ મળ્યા વગર રહેશે. વ્યક્તિ ભલે કદાચ મોટી હોય, પણ નાની વસ્તુમાં પણ અટવાઈ જતી હોય, નહીં? એક પેન, એક ચશ્માની ફ્રેમ, એક કોઈ મોબાઈલ તમારો 10,000 નો મોબાઈલ હોય ને આગો પાછો થાય, અને 2 લાખ નો મોબાઈલ હોય ને આગો પાછો થાય, માનસિકતામાં ફેર પડે? 10,000 નો થાય તો ઠીક છે, જશે તોય નવો આવશે, કોઈ ફેર નથી પડતો. 2 લાખ નો હોય ને જરાક આ ડ્રોવરમાંથી આ ડ્રોવરમાં મૂક્યો હોય ને તમે ગોતવા જાઓ, તમને જો ન મળે, એ 5 મિનિટ કેવી ફાડ પડે છે. જેટલી તીવ્ર ફાટ હોય એટલી તીવ્ર આસક્તિને મમત્વ ભાવ સમજી લેવાના પહેરેલો. દુર્ગતિની પરંપરાઓ અને દુર્ગતિના તીવ્ર દુઃખો ચિંતનથી સાંભળજો. જે રીતના છે એટલી આસક્તિ હોતી નથી, આસક્તિ એટલી જ હોય છે, મોહ મમત્વ આટલા જ હોય છે, અને દુર્ગતિના સ્થિતિઓ, આયુષ્ય અને દુઃખની પરંપરા વિરાટ હોય છે, વિરાટ. સમજે છે? એક વાક્ય મેં તમને કીધું હતું કે તમારા સુખની ચિંતા કરે કદાચ તમારો મિત્ર હશે, પણ તમારા હિતની ચિંતા કરે એ તમારો કલ્યાણ મિત્ર છે, અને તમારા પરમ સુખની ચિંતા કરે એ તમારા ગુરુ છે. સુખ નહીં મળે તો ચાલશે,
થોડું હિત ઓછું થશે પણ તો પણ ચાલશે, પણ આ મારો શિષ્ય આચાર વિચારમાંથી આગો પાછો થઈ, વૈરાગ્ય માર્ગમાંથી આગો પાછો થઈ, મોહ મમત્વ આસક્તિની અંદર ઊંડો ઉતરીને દુર્ગતિઓમાં જતો રહે, તો નહીં ચાલે. આવી જે ચિંતા કરે એનું નામ છે ગુરુ. અને આ શિવ ભૂતિના ગુરુ આવા હતા, ખબર પડી. આટલો સાધક શિષ્ય ખાલી એક રત્ન કંબલની અંદર મોહિત થઈ ગયો. હવે આપણે છે ને પ્રી રાશિ માંડવાની છે. આટલો ઊંચો સાધક, એની સામે આપણી જાત કેવી? સાવ મચ્છર જેવી. એને માત્ર આખો સંસાર છોડ્યો તો ને એક રત્ન કંબલ ઉપર જ થોડી આસક્તિ હતી. આપણને હજારો વસ્તુ ઉપર આસક્તિ. પ્રી રાશિ એની આટલી આસક્તિની અંદર જો કઈ દશા થાય છે, ગુરુને ખબર પડે છે કે આનું મન અહીંયા અટકવાનું છે. થઈ કોઈ દિવસ શું યાર આવી એક ઠેકાણે મેં વાંચેલું, વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ બહુ ઊંચા લેખક થઈ ગયા, બહુ ઊંચા. અમારા રાધનપુરી હતા, એના પુસ્તકો વાંચો એટલે અક્કલ કામ ન કરે. મારી જિંદગીના સૌથી બેસ્ટમાં બેસ્ટ અને ઊંચામાં ઊંચા ઓથર એના લગભગ કોઈના પુસ્તકો બહુ ઊંચા વાંચું, પણ એના બધા પુસ્તકો મેં વાંચેલા, અનેક વાર વાંચેલા એવા ઓથર વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ. 32 વર્ષની ઉંમરે ઓફ થઈ ગયા, 32 પુસ્તકો લખ્યા. એમાં એને એક વાર લખેલું છે કે માણસના મગજની અંદર જે માઇન્ડ સેલ્સ અને એક આપણે ઓલા કહીએ ને દોરડાઓને ન્યુરોન્સ કેટલા છે, તો એને એ વખતે લખેલું છે કદાચ 50-60 વર્ષ પહેલા કે આખા અમેરિકાના ટેલિફોનના વાયરો ભેગા કરવામાં આવે એના કરતા પણ વધારે શું કહેવાય માઇન્ડના ચેતાતંત્રો જે છે એના કરતા એક માણસના મગજમાં વધારે છે. તમે વિચાર કરો તો આટલું હોય તો એની શક્તિ કેટલી હશે. અને આ શક્તિનો જો આપણે માત્ર આપણા અર્થ અને કામ, આપણા સુખ અને આપણી અપેક્ષાઓ, આપણા દુશ્મનોને ઢાળવા માટે, કુવિચારોને વિકલ્પો માટે ઉપયોગ કરતા હોય તો આપણને કહેવું પડે કે શક્તિ મળી છે પણ વ્યર્થ છે. આખો દિવસ વિચાર તેનો આવે માઇન્ડ પ્લીઝ. એક એક સૂત્ર એથિક્સની જેમ તમારા ઘરમાં લેખવા જેવા છે. હવે કદાચ ઓલી પદ્માવતી એના માઇન્ડને સમજાવી, ચલો ને યાર એક હાથી મળ્યો તો શું, ન મળ્યો હોત તો શું, ચેડા મહારાજાનો આ 1 કરોડ ને 80 લાખનું યુદ્ધ ન થાય. કેવું સરસ વાક્ય છે, જુઓ તો ખરા. વોર બિગિન્સ ઇન ધ માઇન્ડ ઓફ મેન ફર્સ્ટ. હજારો આ અત્યારે જુઓ તમે, આખો આ બાંગ્લાદેશ હરી ગયો, રાતોરાત હસીનાને ભાગવું પડ્યું. પણ આનો વિચાર કોઈ એક વ્યક્તિના મગજમાં જ પહેલા આવ્યો હશે ને કે આને ઉઠાવો, આ તખ્તા પલટ કરો, આમ કરો, તેમ કરો, અને પછી જે ઇમ્પ્લિમેન્ટેશન થયું આખા બાંગ્લાદેશને હલાવી નાખ્યો. યુક્રેન હોય, પેલેસ્ટાઇન હોય, ઇરાક હોય, ઇઝરાયલ હોય, ઈરાન, અમેરિકા, જે બી છે, પણ આ એકાદ વ્યક્તિઓના મનની અંદર આ યુદ્ધના વિચારોના બીજની શરૂઆત થાય અને પછી વિરાટ સ્વરૂપ દાખલ થાય. તમે નહીં માનતા કે આપણા મગજની અંદર આવા હિંસક અને યુદ્ધના વિચાર, આપણા બધા નેગેટિવ વિચારો હિંસક જ છે અને યુદ્ધગ્રસ્ત છે. કદાચ સમષ્ટિગત નુકસાન ન થાય પણ આપણને વ્યક્તિગત નુકસાન કરનારા છે. It should be eradicated there from first. ખરાબ વિચાર આવ્યો નથી ને ત્યાંથી ઇરેડિકેટ, એનો મતલબ છે જળ મૂળથી આ વિચારોને તમે કાઢી નાખો. નહીં તો દ્રઢ થઈ જશે, સંસ્કારી થઈ જશે, ભાવિક થઈ જશે. આ રત્ન કંબલ મને ગમે છે. આ વિચાર કદાચ
અહીંયાથી અટકી ગયા હોત તો દિગંબર સંપ્રદાયની ઉત્પત્તિ આજે ન હોત. પાછળ કદાચ જેસુ મહારાજે એ વિચાર્યું કે આટલો ઊંચો સાધક અને આ એક રત્નકંબલને મમત્વની અંદર ફસાશે તો અનંત કાળ એના દુર્ગતિઓના દુઃખો એને ભોગવવા પડશે. આ વિચાર ગુરુ મહારાજને ખબર નથી કે આવા શું કહેવાય બળવા કરશે. અને એક વાત સમજી રાખો, જે અવ્યવસ્થા અનવસ્થા કે અનાચાર છે એ એક વાત તો અટકાવવા જ પડે. મારો છોકરો આડે અવડે લાઈને ચડી ગયો હોય, દારૂ પેગ નશામાં કે બીજે ત્રીજે હોટલો, તમે એમ વિચારશો કે જો કદાચ હું આને કહેવા જઈશ તો એ બધું છોડીને ભાગી જશે ના? એટલા માટે તમે કહેવાનું બંધ કરશો? યોર ડ્યુટી પેલી આ પેલા આને નહીં આવો, પેલા આ બંધ કરાવો, પછી જે થવું હોય તે થાય. સમજાવવાના બધા જ પ્રયત્નો કરી લીધા હતા. ગુરુ તો ગુરુ છે ભાઈ. ગુરુનો અર્થ જ છે ભારે, અને ભારે એટલે એમને સમજવા કઠણ. એમને સમજવા કઠણ એનો મતલબ એ છે કે બધું સમજીને કરતા હોય. એ શું સમજે છે એ આપણે સમજવાની જરૂર નથી. શું વિચારે છે, શું કરે છે, કેમ કરે છે, બિયોન્ડ એ આપણી બુદ્ધિથી પર છે. બધું કર્યું છે ગુરુએ સમજાવવાના કઈ બાકી રાખ્યા? બેટા છોડી દે, તું આનો મોહ છોડી દે. અને એ વખતે ગુરુએ જયારે કીધું છે ને ત્યારે એક વાત સમજી રાખજો કે આ જીવની અવળચંડ એવી ખોફનાક છે કે એક તો દોષ લેવે ચોરી ઉપર. ગુરુ મહારાજ તમે કહો છો પણ મને તો એના ઉપર કોઈ મમત્વ છે જ નહીં. તમને ખોટી શંકા છે. સમજી ગયા? આ આવે છે આખા ચિતારમાં. મને ગુરુને ખબર પડી ગઈ કે મને આના પર મમત્વ છે, પણ મમત્વ છે એ સ્વીકારવા તૈયાર નથી. ઉપરથી બચાવ. આપણે તો બધું આખો સંસાર છોડ્યો તો એક રત્નકંબલ ઉપર કઈ મન ચોટે એ બાજુમાં માલ શકીએ. તમને ભલે લાગતું હોય પણ મને એવું કશું છે. તમે ખોટી શંકા ન કરો, ખોટા વેગ ન કરો ને ખોટા મારા ઉપર આરોપ ન મૂકો. આ કલિકાલના ચેલાઓના માપદંડો છે. સમજો તમારા ચેલા હોય, તમારા દીકરા હોય કે તમારી દીકરી હોય, જોતા નથી લાખો છે. અમારા ગુરુજી હતા ને, મૂકી દો 5 મિનિટમાં, એમને પણ 100 વર્ષ પહેલા બેન સાથે જરાક પ્રેમ થઈ ગયો તો સરસ્વતી બેન સાથે. પણ અમારા ગુરુજી મને કીધું છે કે અમારે ખાલી 50 ફૂટ દૂરથી આંખમાંથી આંખ મિલાવવા પૂરતો જ પ્રેમ હતો. કોઈની 2 ફૂટ નજીક પણ નથી આયા. ટચ કરવાની વાત તો જુદી છે. અને આજે તમારી દીકરીઓ એના બેકાર બોયફ્રેન્ડોને ઘરમાં લાવે, જલસાબાજી કરે, તમે કશું બોલી શકો એમ નથી. આગળ વધીને કદાચ તમે કહેવા જાઓ માં અરે આ અધિકારી કાચી ઉંમર છે, હજી આમ છે તેમ છે, આ કરવા જેવું તમે સાચવીને તમે ખોટી શંકા ન કરો. શું જવાબ આપે? અમે તો ખાલી જસ્ટ ફ્રેન્ડ છીએ. કે છે કે નથી કે એમ કહો જસ્ટ ફ્રેન્ડ છે. અંદર ગલગલિયા નથી થતા, અંદર બધું ચાલતું નથી, પણ એક બચાવ. અને પછી તમે જાણો છો કે ગયા પંડિત ગુરુએ જોયું કે આ મમત્વના કારણે વળી જશે, કાઢી નાખી, ઊંચા કરી નાખી
જો મને આના પર અરે કોઈ કપડા ઉપર એ મમત્વ નથી. જો તમને એમ લાગે છે મારે કપડા ઉપર મમત્વ, જો આ કપડાય તમે લઈ લો અને એમાંથી આ નીકળ્યો. Keep your mind please. અંગુલીમાલને કહે છે, બુદ્ધ આપણને મહાવીર કહે છે, માઇન્ડ પ્લીઝ. દોડતા એવા મનને રોકવાનો પ્રયાસ તમે કરો.